parents have कभी देखी है 2 crore in cash. અભિવ્યક્તિ કે અશ્લીલતા વિવાદિત કોમેડી શો પર ઉઠ્યા સવાલો શું છે સમગ્ર ઘટના આવો આપણે સમજીએ નમસ્કાર હું છું ક્રિજેશ પરમાર કોમેડીના નામે અપશબ્દો અશ્લીલતા અને જાતિ ધર્મ પર ટીકાઓ આ કેવા પ્રકારનો હાસ્ય છે યુટ્યુબ પર પ્રસારિત થતો લોકપ્રિય શો ઇન્ડિયા ગોટ લેટેન્ટ અત્યારે ભારે વિવાદમાં સપડાયો છે આ શોના તાજા એપિસોડમાં યુટ્યુબર રણવીર અહલાવાદિયા જેને અનેક લોકો સાથે પોડકાસ્ટ કર્યા છે અને તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એવોર્ડ પણ મળ્યો છે તે એક કન્ટેસ્ટન્ટને અગત્યની ટિપ્પણી કરી તેને એક કન્ટેસ્ટન્ટને કહ્યું કે શું તે હરરોજ પોતાના માતા પિતાને સંભોગ કરતા જોવાનું પસંદ કરશે કે તેમની સાથે સામેલ થઈ તેમને રોકવાનું પસંદ કરશે Do you rather join in what the fuck? આ ટિપ્પણી પછી શો પર તીખો વિરોધ શરૂ થયો પરંતુ શું માત્ર આ એક જ ટિપ્પણી વિવાદાસ્પદ હતી ના શો દરમિયાન જજ અપૂર મખીજા અને હોસ્ટ સમય રૈનાએ પણ એવી ટિપ્પણીઓ કરી કે સોશિયલ મીડિયા પણ ભારે આક્રોશ પેદા કરે છે मेरी वजह कभी ना देखी है माँ से निकलने के बाद મહિલાઓ કુટુંબ પ્રણાલી અને સમાજની નૈતિકતાને નુકસાન પહોંચાડે તેવી ભાષા શોમાં દળદળા વપરાય આ બધું કોમેડી તરીકે જોવા યોગ્ય છે કે નહીં એ બાબત પર ચર્ચા ગરમાઈ છે ત્યારબાદ 10 ફેબ્રુઆરીએ આ વિવાદ પબ્લિક ડોમેનમાં વધુ ઉગ્ર બન્યો મહારાષ્ટ્ર મહિલા આયોગ અને મુંબઈ પોલીસ કમિશનર સુધી ફરિયાદ પહોંચી અને શોના ક્રિએટર્સ અને કોમેડિયન તથા રણવીર અહલાવાદિયા વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાની માંગણી થઈ મુખ્યમંત્રી દેવેન્દ્રએ પણ આ બાબતે નિવેદન આપ્યું શું કહ્યું આ નિવેદનમાં તે આપ જુઓ भद्दे तरीके से कुछ चीजों को कहा गया है, प्रेजेंट किया गया है, ऐसा मुझे भी पता चला है जो बिल्कुल गलत है। फ्रीडम ऑफ स्पीच सभी को है, लेकिन हमारी फ्रीडम वहां समाप्त हो जाती है जब हम किसी और के फ्रीडम पर इंक्रोच करते हैं और इस प्रकार का इंक्रोचमेंट ये ठीक नहीं है। मुझे ऐसा लगता है कि अभिव्यक्ति इसकी भी कोई मर्यादाएं है। हमारे समाज में हमने अश्लीलता के भी कुछ नियम तैयार किए हैं, अगर उनको कोई पार करता है तो ये बहुत गलत बात है। अगर ऐसी कोई बात होती है तो उसके ऊपर कार्रवाई होनी चाहिए। મહિલાઓ કુટુંબ અને સંસ્કૃતિ પર આ પ્રકારની ટિપ્પણીઓ એ અભિવ્યક્તિની આઝાદી નહીં પરંતુ સ્વચ્છતા છે આ પર જરૂરી કાર્યવાહી થશે પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે વિવાદ ખૂબ વધ્યો ત્યારબાદ રણવીર અહલાવાદિયાએ એક માફીનામું જાહેર કર્યું સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને સૌની તેને માફી માંગી તે વિડીયો આપ જુઓ પ્રશ્ન એ છે કે શું આ માફી પૂરતી છે કેટલાક લોકોનું કહેવું છે કે આવી કોમેડી એક નવો ખતરો ઊભો કરે છે શું કોમેડીના નામે બેશરમીને સ્વીકારી શકાશે એક જૂથ માને છે કે અભિવ્યક્તિની આઝાદી હોવી જોઈએ બીજું જૂથ કહે છે કે અન્યની લાગણીઓ અને સમાજની મર્યાદાઓને ધ્યાનમાં લેવું જોઈએ આમ મોટો પ્રશ્ન એ છે કે શું બોલવાની આઝાદી એ દરેક પ્રકારની ટિપ્પણીઓને ઠેરવી શકે શું કોમેડીનું સ્વરૂપ હવે અભદ્ર ભાષા અને જાતિવાદી ટિપ્પણીઓ સુધી પહોંચી ગયું છે ખરેખર આવી કોમેડી પર તાળીઓ નહીં લાફા હોવા જોઈએ પરંતુ તે લાફા સંસ્કૃતિના સંસ્કારના અને
સજ્જનતાના હોવા જોઈએ. આ સમગ્ર બાબતે તમે શું વિચારો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.